નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી એમાં આજે આપણે પાઠ 4 સોચ અપની અપની એનો અભ્યાસ કરીશું। સોચ અપની અપની એટલે શું? તો કે દરેક માણસના વિચારો અલગ અલગ હોય। જેમ આ દુનિયામાં માણસો ઘણા બધા છે એવી રીતે એની વિચાર શક્તિ, એની વિચારસરણી એ પણ અલગ અલગ છે। સોચ અપની અપની એટલે કે પોતપોતાના વિચારો, બરાબર। હવે જુઓ, ચોપડીમાં પાના નંબર 20 ઉપર તમને એક ચિત્ર આપેલું છે। આ એક ચિત્રપાઠ છે અને આ ચિત્રના આધારે આપણે એનો અભ્યાસ કરીને અહીંયા અભ્યાસના પ્રશ્નો લખવાના છે। જુઓ, સૌથી પહેલાં તો આપણે આ ચિત્રનો અભ્યાસ કરીએ। તમે જોઈ શકો છો ચિત્રમાં આ એક પ્રકૃતિનું ચિત્ર છે। પ્રકૃતિ એટલે કે કુદરતી દ્રશ્ય, કુદરતી વાતાવરણ એનું ચિત્ર છે। तो यह प्रकृति की गोद में बसे हुए एक गांव का दृश्य है। એટલે કે આ કુદરતના ખોળામાં વસેલું એક ગામડાનું દ્રશ્ય છે। सुबह का समय है, सूर्योदय हो चुका है। એટલે કે સવારનો સમય છે અને સૂર્યોદય થઈ ચૂક્યો છે। पक्षी दाना चुगने के लिए घोंसले से निकल पड़े हैं। એટલે કે પક્ષીઓ દાણા ચણવા માટે પોતપોતાના માળામાંથી નીકળી પડ્યા છે। चरवाहे भी अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं। चरवाहे આપણે આગળના પાઠમાં આ શબ્દ શીખી ગયા હતા। ચરવાહે એટલે કે ગોવાળ। ગોવાળ પણ પોતાની ગાયો લઈને એને ચરાવવા માટે ગામમાં નીકળી પડ્યા છે। रास्ते के नजदीक एक बगीचे का दृश्य है। એટલે કે રસ્તામાં નજીકમાં જ એક બગીચાનું દ્રશ્ય છે। बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं। તમે જોઈ શકો છો કે અહીંયા બગીચાનું દ્રશ્ય છે અને બગીચામાં 3 બાળકો રમી રહ્યા છે। એટલે કે बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं। 2 लड़कियां रंग बिरंगी तितलियों के पीछे दौड़ रही हैं। 2 છોકરીઓ રંગબેરંગી પતંગિયા હોય એની પાછળ દોડી રહી છે। एक लड़का भी तितली के पीछे दौड़ रहा है। एक છોકરો છે એ પણ પતંગિયાની પાછળ દોડી રહ્યો છે। सूर्य, पर्वत, पशु पक्षी, घर, पेड़, मंदिर आदि के कारण ये दृश्य बड़ा ही सुंदर लगता है। એટલે કે આ ચિત્રમાં તમે જુઓ છો સૂર્ય, પછી આ પર્વત, પશુ પક્ષી, આ ગોવાળ, બગીચો, નાના બાળકો, ઘર, મંદિર, આ દૃશ્યના કારણે આ બધી વસ્તુઓના કારણે આ દૃશ્ય ખૂબ જ રમણીય લાગે છે। આ છે એની પ્રસ્તાવના। તમે જ્યારે નોટબુકમાં પાઠ શરૂ કરો ત્યારે તમારે સૌથી પહેલાં આ પ્રસ્તાવના લખવાની છે। પ્રસ્તાવના લખ્યા પછી હવે પાના નંબર 21 ઉપર જુઓ અભ્યાસ। અભ્યાસના પ્રશ્ન છે એમાં પ્રશ્ન નંબર 1, બરાબર। પ્રશ્ન નંબર 1, प्रश्नों के उत्तर दीजिए। प्रश्नों के उत्तर दीजिए। હવે એમાં પહેલો સવાલ છે કે सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं। એટલે કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પંખીઓ શું કરે છે? તો આપણે એવું લખી શકીએ, सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए अपने घोंसले से बाहर निकल रहे हैं। પછી બીજો પ્રશ્ન છે ચરવાહા क्या कर रहा है। એટલે કે ગોવાળ શું કરી રહ્યો છે? तो આપણે એનો જવાબ એવો લખી શકીએ कि चरवाहे अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं। પછી પ્રશ્ન નંબર 3, नारियल के कितने पेड़ है। જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો અહીંયા તમને નાળિયેરના વૃક્ષ દેખાય છે। તો ચિત્રમાં 2 નાળિયેરના વૃક્ષ છે। તો આપણે એવું લખી શકીએ કે चित्र में नारियल के 2 पेड़ है, બરાબર। ત્યાર પછી ચોથો પ્રશ્ન, चित्र में घर कितने हैं। તો જુઓ અહીંયા ચિત્રમાં તમે ઘર જુઓ કેટલા છે? 5। તો આપણે એવું લખી શકીએ કે चित्र में 5 घर दिखाई दे रहे हैं। बच्चे बगीचे में क्या कर रहे हैं। અહીંયા ચિત્રમાં બાળકો દેખાય છે, બાળકો બગીચામાં શું કરી રહ્યા છે? તો આપણે એવું લખી શકીએ કે बच्चे बगीचे में तितलियों के पीछे दौड़ रहे हैं। પછી चरवाहे के हाथ में क्या है। તો જુઓ આ એક ગોવાળ છે અને ગોવાળના હાથમાં લાકડી છે।
આપણે એવું લખી શકીએ કે ચરવાહે के हाथ में लकड़ी है। બરાબર। હવે ત્યાર પછી પ્રશ્ન 2 सोच कर बताइए એટલે કે આ તમારે વિચારીને લખવાનું છે। सोच कर बताइए એટલે કે તમે વિચારીને કહો। તો હવે એમાં પહેલો પ્રશ્ન છે કે ચરવાહે क्या सोचते होंगे। જ્યારે સૂર્યોદય થયો અને ગોવાળ પોતે પોતાની ગાયો ભેંસોને લઈને જ્યારે ગામમાં ચરાવવા નીકળે છે ત્યારે તે શું વિચારતો હશે। તો આપણે એવું લખી શકીએ कि चरवाहे इस प्रकार से सोचते होंगे कि गाय चराने हम कहाँ जाएंगे, नदी की ओर या जंगल की ओर। गायों को ज़्यादा घास कहाँ मिलेगी, दोपहर को रोटी हम कहाँ खाएंगे, शाम को कब घर लौटेंगे। आ બધા પ્રશ્ન એના મનમાં ચાલી રહ્યા હશે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે सूरज निकलने पर क्या क्या होता है એટલે કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે શું થાય છે। તો આપણે એવું લખી શકીએ कि सूरज निकलने पर चिड़िया चहचहाती है, पक्षी दाना चुगने के लिए निकल पड़ते हैं, चरवाहे गाय चराने निकल पड़ते हैं, किसान अपने खेत में काम करने लग जाते हैं, सभी फूल खिल जाते हैं, पूरा संसार चेतना से भर जाता है। बराबर। જ્યારે સૂર્યોદય થાય ત્યારે શું થાય તો કે પંખીઓ પોતાના કલરવથી પોતાના ગુંજરાવથી આખું આકાશ ગુંજાવી મૂકે છે। પછી દાણા ચણવા માટે તે પોતાના માળામાંથી બહાર નીકળી જાય છે અને ગોવાળ એ પણ પોતાની ગાયો ભેંસો લઈને ગામમાં ચરાવવા નીકળી જાય છે। પછી ખેડૂતો એ પણ પોતાના ખેતરમાં જઈને પોતાનું કામ શરૂ કરે છે અને બધા જ ફૂલો ખીલી જાય છે, પ્રકૃતિ એકદમ સુંદર થઈ જાય છે અને જાણે આખો સંસાર ચેતનાથી ભરાઈ જાય છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે तुम बगीचे में होते तो क्या करते એટલે કે તમે પોતે જો બગીચામાં હોત તો શું કરત। તો આપણે એવું લખી શકીએ कि मैं बगीचे में होती तो रंग बिरंगी फूलों को जी भर के देखती, फूलों की सुंदरता को देखती, झूले पर झूलती और रंग बिरंगी तितलियों को देखकर प्रसन्न होती। એટલે કે જો અગર હું બગીચામાં હોત તો રંગબેરંગી જે ફૂલો ખીલેલા છે એને મન ભરીને જોઈ લેત, પછી આ ફૂલોની સુંદરતા કેવી સરસ દેખાય છે એ પ્રકૃતિનું રમણીય દ્રશ્ય માણત અને હિંચકા હિંચકત, પછી રંગબેરંગી પતંગિયાઓ જોઈને ખૂબ જ પ્રસન્ન થાય અને તેને પકડવાનો પણ પ્રયત્ન કરત। બરાબર। ત્યાર પછી પ્રશ્ન 4 કુત્તા क्या सोच रहा होगा। તમે જુઓ અહીંયા ચિત્રમાં આ કૂતરું છે એ ગુવાળની પાછળ જાય છે, એ કૂતરું શું વિચારતું હશે। तो આપણે એવું લખી શકીએ कि यह कुत्ता सोचता होगा कि अगर उस चरवाहे के पास खाने के लिए मेरे लिए उसके पास खाने में क्या होगा, वो मुझे देगा, मुझे खाने देगा। આવું બધું એ સોચતો વિચારતો હશે। ત્યાર પછી છે પ્રશ્ન 5 तितली उड़ती क्यों है। બરાબર। પતંગિયા કેમ ઉડે છે। તમને ક્યારે આવો વિચાર થાય। ઘણા બધા રંગબેરંગી પતંગિયા આપણે બગીચામાં જોઈએ, ક્યારેક એવું બને કે અનાયાસે આપણા ઘરમાં પણ પતંગિયું આવી ગયું હોય તો એ ઉડે છે કેમ, બીજા બધા પ્રાણીઓની જેમ ચાલતું કેમ નથી, એ કેમ ઉડે જ છે। તો આપણે એના માટે એવું લખી શકીએ કે પતંગિયાને ભગવાને પાંખો આપી છે અને પાંખો ઉડવા માટે છે। પતંગિયું આખું આકાશ સુંદરતાથી માણી શકે, દરેક ફૂલોની સુવાસ તે લઈ શકે, તેના માટે તે ઉડતું હોય છે। 2 या 3 पक्षी साथ क्यों उड़ते हैं। તમે જોજો આકાશમાં ઘણીવાર પંખીઓ એક જૂથમાં જોવા મળે છે, ક્યારેક કોઈ પક્ષી એકલું ઉડતું નથી, 2 હોય 3 હોય અથવા 4-5 પક્ષીઓ, ક્યારેક તો આખી લાઈન હોય, એ સળંગ એક સાથે બધા ઉડે છે। તો આવું કેમ। આપણે એના માટે એવું કહી શકીએ કે પક્ષીઓ હંમેશા જૂથમાં રહેવા માંગે છે। આપણને એવું શીખવાડે છે કે એકલા રહેવા કરતાં જૂથમાં રહેવું વધારે સારું છે। બરાબર। એટલે પક્ષીઓ હંમેશા જૂથમાં રહે છે અને એક સાથે જ ઉડે છે। બરાબર। ત્યાર પછી છે પ્રશ્ન 3 चित्र के आधार पर प्रश्नों के उत्तर दीजिए। તમને અહીંયા ચિત્ર આપેલા છે અને આ ચિત્ર પાના નંબર 21 અને 22 અને 23 આ 3 પાના ઉપર ચિત્ર આપેલા છે અને એ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। બરાબર છે। તો જુઓ આ ચિત્ર શેનું છે, તો આ ચિત્ર છે ફેરિયો અને વાંદરાની વાર્તા। તમે બધાએ નાનપણમાં આ વાર્તા સાંભળી છે। ચલો આપણે ફરીથી એ વાર્તા એક વખત રિપીટ કરીએ।
એ વાર્તા છે ફેરિયો અને વાંદરો. ગુજરાતીમાં તો આપણે વાર્તા ભણી જ હશે. હવે આપણે અત્યારે વાર્તાનો અહીંયા હિન્દીમાં અભ્યાસ કરીએ. ટોપીવાલા ઓર બંદર. બરાબર. તો જુઓ, एक दिन एक टोपी वाला टोपियाँ बेचने के लिए नज़दीक के गांव में जा रहा था. એટલે કે એક વખત એક દિવસ એક ટોપીવાળો પોતાની ટોપીઓ લઈને નજીકના ગામડામાં વેચવા માટે જઈ રહ્યો હતો. ગરમી કે દિન થે, એટલે કે ગરમીની સિઝન હતી, ઉનાળો હતો. વહ થક ગયા था. રસ્તે મેં એક પેડ આયા. એ પોતે થાકી ગયો હતો. ઉનાળો હોય, બહુ તડકો હોય, ચાલી ચાલીને માણસ થાકી જાય, તો એવી રીતે એ પણ થાકી ગયો હતો. એટલે એણે શું કર્યું કે રસ્તામાં એને એક વૃક્ષ દેખાણું. पेड़ के नीचे टोपियों की टोकरी रख दी और वह आराम करने लगा. એટલે કે એ વૃક્ષ નીચે, એ ઝાડ નીચે એણે એ જે ટોપીનું આખું પોટલું છે એ પોટલું એણે ત્યાં મૂકી દીધું. એની ટોકરી છે, ટોપલી, એ એણે ત્યાં મૂકી દીધી અને પોતે એ વૃક્ષની નીચે આરામ કરે છે. થોડી દેર મેં ઉસે નીંદ આ ગઈ. એટલે કે થોડી જ વાર થઈ તો એને ઊંઘ આવી ગઈ. જબ ટોપી વાલે की नींद खुली तो वह चौंक उठा. એટલે કે થોડા સમય પછી જ્યારે એની આંખ ઉઘડી તો એણે શું જોયું? એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. ઉસકી ટોકરી ખાલી થી. એણે જોયું કે એની ટોપલીમાં એક પણ ટોપી હતી નહીં, આખી ટોપલી ખાલી હતી. ઇતને મેં ઉસે બંદરો કી આવાજ સુનાઈ દી. એટલે કે એટલા જ સમયમાં, થોડી જ વારમાં એને વાંદરાઓનો અવાજ સાંભળવા મળ્યો. ઉસને ઉપર દેખા. એટલે શું કર્યું? ઉપર જોયું, ઝાડ ઉપર. पेड़ पर कई बंदर बैठे हुए थे. એ ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓ બેઠા હતા. સભી બંદરો ને સિર પર ટોપી પહેરી हुई थी. એટલે કે બધા જ વાંદરાઓએ પોતાના માથા ઉપર ટોપી પહેરેલી હતી. જે નીચે ઝાડ નીચે ટોપલીમાં જે એને ટોપીઓ રાખી હતી ને, એ વાંદરાઓએ બધાએ લઈ લીધી અને પોતપોતાના માથે ટોપી પહેરી લીધી. टोपी वाले को बहुत गुस्सा आया. उसने बंदरों को पत्थर मारना शुरू किया. ટોપીવાળાને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને એણે શું કર્યું કે જે ઝાડ ઉપર બધા વાંદરા બેઠા હતા એને પથ્થર મારવાના શરૂ કરી દીધા. उसकी नकल करते हुए बंदरों ने भी पेड़ से फल तोड़ तोड़ कर टोपियों वाले की और फेंकना शुरू किया. વાંદરો છે ને આપણી નકલ કરે, જેમ આપણે કરતા હોય એવું અનુકરણ એ વાંદરાઓ પોતે કરે. એવું જ એણે અત્યારે અહીંયા કર્યું. શું કર્યું? ટોપીવાળાને ગુસ્સો આવ્યો એટલે એણે વાંદરાને પથ્થર માર્યો. એનું જોઈને વાંદરાઓએ પણ ઝાડ ઉપર જે ફળ હતા એ ફળ તોડી તોડીને એને મારવા લાગ્યો. टोपी वाला समझ गया कि वह बंदरों से टोपियाँ कैसे वापस ले सकता है. बराबर. એટલે ટોપીવાળાને મનમાં એવો વિચાર થયો, ફેરિયાને, કે હવે આ વાંદરાઓ પાસેથી મારે ટોપી લેવી કઈ રીતે. પછી થોડા સમય થયો એટલે એને મનમાં એક વિચાર આવ્યો. ઉસે એક યુક્તિ सूझी. टोपी वाले ने अपने सिर से टोपी उतारी और उसे जमीन पर फेंक दी. એણે શું કર્યું કે પોતાના માથે જે ટોપી પહેરેલી હતી, ફેરિયાએ પોતે જે ટોપી પહેરી હતી એ ટોપી એણે ઉતારી દીધી અને જમીન ઉપર ફેંકી દીધી. એનું જોઈને વાંદરાએ પણ એનું અનુકરણ કર્યું અને પોતપોતાના માથે જે ટોપીઓ હતી એ પણ ઉતારીને ફેંકી દીધી. बंदरों ने भी यह देखा तो उसने भी अपने सिर से टोपियाँ उतार कर फेंक दी. टोपी वाले ने जल्दी जल्दी टोपियाँ समेट ली और टोकरी में रख दी और वह खुश होकर वहाँ से चल पड़ा. જ્યારે ટોપીવાળાનું ફેરિયાનું અનુકરણ વાંદરાઓએ કર્યું ત્યારે એણે ટોપી પણ પોતાના માથેથી ઉતારીને ફેંકી દીધી. ત્યારે ફેરિયાએ શું કર્યું કે ફટાફટ ઝડપથી બધી ટોપીઓ ભેગી કરીને ટોપલીમાં નાખી દીધી અને એકદમ ખુશ થઈ ગયો અને ત્યાંથી આગળ નીકળી પડ્યો. બરાબર. આ છે વાર્તા. હવે આ વાર્તાના આધારે આપણે પ્રશ્ન 3ના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, એમાં પહેલો સવાલ છે, વ્યાપારી ક્યાં લઈ जा रहा है. બરાબર. તો જુઓ, વ્યાપારી શું લઈ જઈ રહ્યો છે? તો વ્યાપારી ટોપિયા લેકર जा रहा है. પછી પાના નંબર 22 ઉપર व्यापारी टोकरी कहाँ रखता है. तो તમે ચિત્રમાં જોઈ શકો છો એક ઝાડ નીચે રાખે છે. તો આપણે એવું લખી શકીએ કે व्यापारी अपनी टोकरी पेड़ के नीचे रखता है. પછી पेड़ के ऊपर कौन है? तो पेड़ के ऊपर बंदर है. પછી એનો પછીનો ચિત્ર કે ઝાડ ઉપર વાંદરો છે અને આ વ્યાપારી પોતે વિચારે છે. તો એનો સવાલ શું છે કે
बंदरों ने टोपियों का क्या किया? वांदराओए टोपियों शू कर्યું? तो बंदरों ने टोपियां टोकरी में से लेकर अपने सर पर रख ली। त्यार पछी पाना नंबर 23 ऊपर जुओ, चित्र छे अने एनो सवाल छे कि व्यापारी ने क्या किया? व्यापारीए शू कर्યું? तो व्यापारी ने अपनी टोपी सर से निकाल कर नीचे जमीन पर फेंक दी। त्यार पछीनो प्रश्न कि बंदरों ने टोपियों क्यों फेंक दी? तो आपणे एवुं लखी शकीए कि जब व्यापारी ने टोपी फेंकी तो उसका अनुकरण करते हुए बंदरों ने भी टोपियां फेंक दी। छेल्लो प्रश्न, व्यापारी क्या कर रहा है? तो व्यापारी अपनी टोपियां समेट कर टोकरी में रख रहा है। बराबर। आ तमारे प्रश्न 3 अहींया तमारे ચોપડીની અંદર આ જવાબ લખવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે। હવે પ્રશ્ન 4 પાના નંબર 24 ઉપર એમાં તમે જુઓ, અહીંયા પણ તમને એક ચિત્ર આપેલું છે। બરાબર। સવાલ છે કે નીચે दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखे। અહીંયા તમને જે આ ચિત્ર આપેલું છે આ ચિત્રના આધારે તમારે અહીંયા નીચે 5 વાક્ય લખવાના છે અને એના એ જ 5 વાક્ય તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે। चलो कई रीते लखाय ए आपणे जोईए। तो चित्र में पेड़ और पौधे दिखाई दे रहे हैं, એટલે કે ચિત્રમાં વૃક્ષો અને છોડ જોવા મળે છે। हरी हरी घास भी है, એટલે કે લીલુંછમ ઘાસ પણ છે। दूर दूर तक 3 पहाड़ है, એટલે કે दूर दूर સુધી મોટા મોટા 3 પહાડ જોવા મળે છે। और ऊपर खुला आसमान दिखाई दे रहा है, दूर सुधी तमने 3 पहाड़ जोवा मळे छे ने ऊपर नजर करो तो आखू आसमान आखू आकाश जोवा मळे छे। बच्चों को खेलने के लिए वहां पर एक फिसलन पट्टी भी रखी हुई है, એટલે કે બાળકોને રમત રમવા માટે ત્યાં એક લપસણી, ફિસલન પટ્ટી એટલે લપસણી પણ રાખેલી છે। उसकी दूसरी ओर सीढ़ी है, એટલે કે સરણી હોય એની બીજી બાજુ સીડી છે। આ સીડી શું કામ મૂકવામાં આવે? तो એટલા માટે કે એ સીડી ચડીને આપણે એના પર બેસીને પછી તમે લપસણી ખાઈ શકો છો। उसके माध्यम से लड़की सीढ़ी चढ़कर फिसलन पट्टी पर खेल रही है, એટલે કે એ સીડીના આધારે સીડી દ્વારા ચડીને એક છોકરી આ લપસણી ઉપર રમી રહી છે। उसकी बगल में એટલે કે उसके बाजू में एक लड़का खड़ा है और दोनों भाई बहन बहुत ही खुश दिखाई दे रहे हैं। તમે જોઈ શકો છો કે આ લપસણી છે, છોકરી લપસણી ખાઈ રહી છે ને એની બાજુમાં આ છોકરો છે એ બહુ જ ત્યાં બાજુમાં ઊભેલો છે અને આ બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ છે। ગામડામાં જ્યારે આવી લપસણી તમને જોવા મળે અને બાળકોને રમવાની તો મજા પડી જાય, એટલે આવી રીતે આ બંને બાળકો અહીંયા ખૂબ જ ખુશ છે। તમારે તમારી નોટબુકમાં આવી રીતના પાઠનું હેડિંગ મારીને અભ્યાસના પ્રશ્નો, આ અભ્યાસના આ 6 પ્રશ્નો, પછી પ્રશ્ન નંબર 2 એના આ 6 પ્રશ્નો અને આ પ્રશ્ન 3 જે વાર્તાના આધારે છે ને એ પ્રશ્નો, બરાબર। અને ત્યાર પછી આ પ્રશ્ન 4 ચિત્રના આધારે તેનું વર્ણન, આટલું તમારે તમારી નોટબુકમાં 1 થી 4 પ્રશ્નો લખવાના છે। નમસ્તે।